આગળ સૂર્યગ્રહણનો પ્રસંગ આવ્યો. કુરુક્ષેત્ર, અને આજે પણ બ્રહ્મ સરોવર છે કુરુક્ષેત્રમાં, અને સૂર્યગ્રહણ આદિ લાગે ત્યારે લાખો લોકો ત્યાં સ્નાન કરવા આવે. સૂર્યગ્રહણ લાગ્યું છે અને હજારો લોકો ત્યાં આવ્યા છે, પાલ પડ્યા છે, છાવણી પડી છે. બ્રજમાંથી વ્રજવાસીઓ આવ્યા અને દ્વારકામાંથી વસુદેવજી, દેવકી, પ્રભુ બધા જ આવ્યા છે. સમાચાર મળ્યા પ્રભુને કે વ્રજવાસીઓ આવ્યા છે, અને મળવાની ઉત્કંઠા થઈ કે કેટલા વર્ષો વ્યતીત થઈ ગયા વ્રજવાસીઓને મળવા, અને પ્રભુ વ્રજવાસીઓને મળવા માટે જાય છે. મૈયાને મળ્યા ને ગળે લાગ્યા, બાબાના ચરણોમાં પડ્યા, બધાને મળતા જાય છે પ્રભુ વ્રજવાસીઓની છાવણીમાં. ઘણા ઘણા પ્રસંગો ભાગવતમાં ને ઘણા ઘણા સુરદાસ આદિ ભક્તોએ વર્ણન કર્યા છે. સખાઓને મળે છે, બાળપણના પ્રસંગોને યાદ કરે છે કે કેવા નાનપણમાં ચોરી કરતા, ગાયોને ચરાવવા. પ્રભુ બધાને વારા ફરતી મળતા જાય છે, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. સખાઓ મળ્યા અને હવે ગોપીઓ મળવા આવી. એક એક ગોપીઓને પ્રભુ આપ કેવી કેવી લીલા કરતા, પનઘટમાં અમારી માટલી ફોડી નાખતા, અમારા દહીં દૂધની ચોરી કરે. બધાને મળતા જાય, હસતા જાય, વાતો કરતા જાય, પણ પ્રભુની આંખો કોઈને શોધી રહી છે. બધાને મળ્યા ને પછી ન રહેવાયું ત્યારે ગોપીઓને પૂછ્યું, રાધા ક્યાં છે? અને આંગળી ચીંધીને કહ્યું કે પીઠ દઈને વૃક્ષ નીચે ઊભી રાધા છે. કહીને ગઈ છે નથી જોવું મારે કૃષ્ણનું મુખ. દગો આપીને ગયો છે. વચન આપ્યું હતું કે હું પાછો આવીશ, ના આવે. અને કહેજો મારી પાસે ના આવે. ધીમે પગલે પ્રભુ રાધાજીની નિકટ જાય છે. પ્રભુના ચરણની ચાંપનો અવાજ રાધાજીના રોમ રોમમાં રોમાંચ પેદા કરે છે. અને ધીમે રહીને હસ્ત રાધાજીના ખભા ઉપર મૂક્યો અને પોક મૂકીને ઢળી પડ્યા. કયો અમારો અપરાધ હતો પ્રભુ, આમ અમને છોડીને આપ જતા? કયો અમારો એવો દોષ? પ્રભુ કે દોષ તમારો નહોતો, તમારા પ્રેમનો કરજો એટલો ચડી ગયો. મને ડર લાગ્યો કે જો બદલો માંગશો ને પ્રેમનો તો મારે ફરી અવતાર લઈને આવવું પડશે. આ જન્મમાં ચૂકવી શકો એમ નહોતો. અને ગામમાં જેમ કોઈની ઉધારી ચડી જાય ત્યારે ગામ છોડીને ભાગી જતો હોય છે, એટલે હું પણ, મને બીક લાગી કે જો આ બદલો માંગશો તો હું ચૂકવી નહીં શકું, એટલે ગામ છોડીને હું ભાગી ગયો. પ્રભુ કહે હું તો કણ કણમાં છું. રાધા કહે આપ કણ કણમાં હો, પણ એક જગ્યા ઉપર આપ નથી એ હું જાણું છું. પ્રભુ કે એવી દુનિયામાં કોઈ જગ્યા નથી જ્યાં હું ના હો. રાધા કહે કે હા હું જાણું છું, આપ એક જગ્યા પર નથી. પ્રભુ કે કઈ એ જગ્યા છે? રાધા કહે મારા ભાગ્યમાં આપ નથી. આપ ભલે કણ કણમાં હો, પણ મારા નસીબમાં આપ નથી લખાયા. આમ આપ મને છોડીને આપ જતા. અનેક અનેક પ્રસંગ અષ્ટપટરાણીઓ જોડે રાધાજી મળે છે, અને એની આખી ચર્ચા અને ઘણા ઘણા સુંદર ભાવો આપણા ભગવદીઓએ પણ વર્ણિત કર્યા છે. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદસ્તુતિની વર્ણન આવ્યું. ભૃગુજી દ્વારા ત્રણેય દેવોની પરીક્ષાની કથા આવી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયની પરીક્ષા કરી. વાચિક, કાયિક અને માનસિક ત્રણેય અપરાધ કર્યા. મહાદેવજી નારાજ થયા, બ્રહ્માજી નારાજ થયા, ભગવાન વિષ્ણુ પોઢ્યા હતા શેષૈયા ઉપર. ભૃગુજી આવ્યા અને પોતાના ચરણનો પ્રહાર, એટલે કે લાત મારી છાતી ઉપર ભગવાનને ચરણનો પ્રહાર કર્યો. અને પ્રભુએ ઊભા થઈ ભૃગુજીના ચરણ પકડી લીધા. અરે મહાત્મન, મારી છાતી તો કઠોર છે, આપના ચરણ કોમલ છે, ક્યાંક આપને ચોટ તો નથી લાગી ને? જો આજે પણ ઘણા સ્વરૂપો હોય ને એમના ઉપર નાનકડું ચરણનું ચિહ્ન હોય, એને કહેવાય ભૃગુ લાંછન. કહ્યું કે આપના જેવા મહાત્માના ચરણ મારી છાતી પર પડ્યા તો કાયમ માટે હું એને સાચવીને રાખીશ. તો ભગવાન જે કૌસ્તુભ મણિ રાખે છે એ ભૃગુ લાંછન પણ રાખે છે. મહાપુરુષોના ચરણોને સાચવીને રાખે છે. એટલે કે ત્રણેય પ્રકારના અપરાધોથી વૈષ્ણવે ડરવું, બચવું, વાચિક, કાયિક કે માનસિક, આ ત્રણેય દોષથી બચવું. આગળ કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. 90મા અધ્યાયને વિરામ આપીએ, 10મા સ્કંદને વિરામ આપીએ.
બોલો ગોવર્ધન नाथ की जय। વલ્લભાધીશ કી એકાદશ જય। સ્કંદ 31 અધ્યાય મુક્તિ લીલા. મોહનું મરવું એ જ મુક્તિ છે. મર્યા પછી મુક્તિની વાત છે અને જીતા જીવંત મુક્ત જીવનની પણ વાત છે. મુક્તિના અનેક પ્રકાર આપણે ત્યાં બતાવ્યા. અનેક પ્રકારથી જુદી જુદી સાધનાના માર્ગોમાં મોક્ષ કોને કહેવાય અને અનેક વ્યાખ્યાઓ કહી. આપણે ત્યાં 4 પ્રકારના મુક્તિની પણ વાત કહી. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય, 4 પ્રકારના મોક્ષ. અને વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. આપણે ત્યાં તો મુક્તિ નથી જોઈતી, એટલે આરતી કરીએ ત્યારે પેલા 4 મુઠિયા નથી રાખતા અને 4 મુઠિયા વારના કરીને ફેંકી દઈએ. એનો ભાવ શું છે? આ 4 મુઠિયા એ 4 પ્રકારની મુક્તિ છે. એટલે કે વૈષ્ણવ ઠાકોરજીને જુએ એટલે 4 મુક્તિને વારીને ફેંકી દે કે જેને મુક્તિ જોઈતી હોય લઈ જાઓ, અમારે તો પ્રભુની ભક્તિ કરવી છે. આ ભાવથી આપણે ત્યાં આરતીમાં આ રીતે ન્યોછાવર કરતા હોઈએ છીએ. तो मुक्ति कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. बस मुक्ति नो आज है. तो एकादश स्कंद मुक्ति લીલા, પ્રભુનું મસ્તક જ્ઞાન છે. જ્ઞાન પરક ચર્ચાઓ ઉદ્ધવજી સાથે 11મા સ્કંદમાં છે. અદ્ભુત સ્કંદ છે. યાદવો ઉચ્છંકલ થયા, પિંડારક ક્ષેત્રમાં છે. યુવાની આવી, ધન આવ્યું, પદ આવ્યું, વૈભવ આવ્યું અને બધી બહુ અનુકૂળતા આવે ને ત્યારે બહુ સાવધાન રહેવું જોઈએ. કારણ કે પતનની ત્યારે જ સંભાવનાઓ થઈ જાય. એટલે માણસે બહુ સાવધાન રહેવું. 2 વસ્તુ શીખવાની જરૂર છે દુનિયામાં, ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. આટલું સમજાઈ જાય ને તો માનો બધા શાસ્ત્રોનું જ્ઞાન થઈ ગયું. આનંદ રહો, પ્રસન્નતા કરો, ખૂબ સુખ વૈભવ બધું ભોગવો, પણ દરેકે પોતાની એક લક્ષ્મણ રેખા તો દોરીને જ રાખવી કે આ બધી મજા કરીશું, બધો આનંદ કરીશું, પણ આ મારી લક્ષ્મણ રેખા, આના બહાર પગ નહીં જવું. આપણે રાવણનો વાંક તો કાઢીએ, કોઈ વાંક છે જ, પણ સીતાજીએ પણ લક્ષ્મણ રેખા ઓળંગી ને. અને જ્યારે જ્યારે તમે લક્ષ્મણ રેખા ઓળંગશો તો રાવણો તૈયાર જ ઊભા છે, રાહ જોઈને જ ઊભા છે. એટલા માટે બધાએ ક્યાંક સાવધાની રાખવાની જરૂર છે. સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા જીવનમાં ન આવી જાય એની સાવધાની રાખવી. કારણ કે બહુ જ આપણે જ કારણ કે અત્યારે હવે કોઈને રોકી શકવાનું નથી. આપણે જ આપણી જાતને કઈ મર્યાદાને કેટલા હદ સુધી રોકી રાખવી એ આપણે જ નક્કી કરવાનું છે. અહીંયા યાદવોને બધું જ અનુકૂળ થયું એટલે ઉચ્છંકલતા આવી ગઈ. ઋષિઓનો યજ્ઞ ચાલતો હતો, એમને મસ્કરી સૂજી કે લાવ મજાક કરી. શાંબ નામનો યાદવ હતો, એને ગર્ભવતી સ્ત્રીનો વેશ પહેરાવ્યો અને લઈ ગયા મહાત્મા પાસે ને કહેવા લાગે, મહારાજ આપ તો ત્રિકાળ જ્ઞાની છો, આપ તો ભૂત ભવિષ્ય વર્તમાનને જાણનારા, બતાવો ને આને દીકરો થશે કે દીકરી? ત્યારે ઋષિએ જોયું કે આમને મદ આવ્યો છે, અહંકાર આવ્યો છે. કહ્યું કે ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. જ્યારે આવો શ્રાપ લાગ્યો, ગભરાયા યાદવ. દોડતા દોડતા ઉગ્રસેન પાસે, મહારાજ પાસે ગયા. મહારાજ, આવો શ્રાપ અમને લાગ્યો, ઋષિ નારાજ થયા, શું કરીએ? ને મૂષળ નીકળ્યું, જો આવ્યું, શું કરીએ આને? તો કે આને ઘસીને દરિયામાં નાખી દો. ટુકડો બચ્યો, એ પણ નાખ્યો. ટુકડો માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી અને જ્યાં માછલીને કાપી તો ટુકડો નીકળ્યો, એમાંથી બાણ બનાવ્યું. અને જે ભૂક્કો હતો એ કિનારે આવ્યો અને એમાંથી મૂષળ ઘાસ નીકળ્યું, તીક્ષ્ણ ભાલા જેવું. અહીંયા નારદજી આવ્યા છે, વ્યાસ વસુદેવજી સાથે સુંદર ભગવત ચર્ચાઓ થઈ છે. નવયોગેશ્વરની કથા કહી છે. કવિ, હરિ, અંતરિક્ષ પ્રબુદ્ધ, વિપલાયન, આવિરોત્ર, ધુમિલ, ચમસ, કરબાજન, આ બધા નવયોગેશ્વરો છે જે ઋષભદેવના પુત્રો છે. નિમિ રાજા યજ્ઞ કરી રહ્યા છે અને એમના યજ્ઞમાં આ નવયોગેશ્વરોની પધરામણી થઈ છે. આપણા સત્કાર્યમાં, આપણા સારા પ્રસંગે જ્યારે કોઈ મહાત્મા પધારે ને તો માનજો કે ભગવાને આપણને આશીર્વાદ મોકલાયા છે. આ એના સંકેત છે કે આપણા શુભ પ્રસંગે કોઈ મહાપુરુષનું પધારવું એટલે ભગવાનના મોકલેલા આશીર્વાદ છે કે પ્રભુ આજે અમારા ઉપર પ્રસન્ન થયા. એટલા રાજી થઈ ગયા. નિમિરાજા વંદન કરવા લાગ્યા, બોલ્યા, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. મહારાજ, એક તો આ માનવ દેહ દુર્લભ છે
અને એમાં પણ પાછું ક્ષણભંગુર છે. આજે છે ને કાલે નહીં રહે, કોને ખબર? કોણ જાણે? આજે માળા ફેરવું છે ને કાલે આંગળીઓ ફરશે કે નહીં? આજે પરિક્રમા કરું છું ને કાલે ચાલી શકીશ કે નહીં? આજે દેખાય છે ને કાલે દેખાશે, કોને ખબર છે? 3 વસ્તુ પર માણસને એના સામર્થ્યનું ગૌરવ હોય: દેહ, ધન, સ્વજન. અને આ 3 કાયમ રહેશે કે નહીં, કોને ખબર? આ માનવ દેહ અતિ દુર્લભ છે. અવતાર માનવીનો, અવતાર માનવીનો, ફરીને નહીં મળે અવસર તરી જવાનો, અવસર તરી જવાનો, ફરીને નહીં મળે. કોણ જાણે ફરી કયો જન્મ મળે ને કયા દેહમાં જઈએ? આપણને તો આ અવસર મળ્યો છે, ક્ષણભંગુર છે પણ દુર્લભ છે. ના દુર્લભ માનવ દેહ એ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટેનો એક મોકો છે, એક અવસર છે, એક તક છે. અને આ તક ગુમાવી દેશો ને તો ત્યાર પછી બહુ લાંબી યાત્રા છે. 83,99,999 યોનિઓની પાછા એ ચક્રમાં ફરતા 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 ક્યારે પાછો માનવ દેહ મળે, કોને ખબર? કાંઈ ખબર. એવું કેમ કે ક્યારે કોઈ પશુને કેવું નથી પડતું, ગાયને કેવું પડે ગાય થા, સિંહને કેવું પડે સિંહ થા, હાથીને કેવું પડે હાથી થા. માણસને રોજ કેવું પડે માણસ થા. હવે તો માણસ થા. એક પથ્થર મંદિરની સીડીઓ ચડી મૂર્તિ બનીને ભગવાન બનીને બેસી જાય છે કાયમ માટે. અને જીતો જાગતો માણસ રોજ આ સીડીઓ ચડે છે, પણ માણસે નથી બની શકતો. 10 મિનિટ લાગે દર્શન કરતા, પણ દર્શન કરવા જવું એ વિચાર આવતા આવતા 60 વર્ષ જતા રહે. નિમિરાજાના યજ્ઞમાં નવ યોગેશ્વર આવ્યા, સુંદર ઉપદેશો આપ્યા છે. જે કાંઈ પણ છે પ્રભુને અર્પણ કરો. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત. મનવાણી કર્મથી જે કાંઈ થાય સમર્પણ. આગળ ભક્તોના લક્ષણ બતાવ્યા, ધનની ગતિ બતાવી, અને આમ કરીને નવ યોગેશ્વરના ઉપદેશ સાંભળી નિમિરાજાનો ઉદ્ધાર થઈ ગયો. કોઈ મહાપુરુષનો સંગ આપણને તારી દેતો હોય છે. આગળ ભગવાન અને ઉદ્ધવજીના સંવાદ આવ્યા. પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે પરમાત્મા, અને ત્યાં સુદામ પધારવાની તૈયારી કરી રહ્યા છે. ઉદ્ધવજી આવ્યા છે અને સુંદર સંવાદ થયો. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુની કથા આવી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ રૂપે સ્વીકારી લીધા. જ્યાં જ્યાં ગુણ જોવાની આદત પાડો. આપણને હંમેશા દોષ જોવાની જ આદત છે. અને માણસ મરી જાય, કોઈની શ્રદ્ધાંજલિ સભામાં સાંભળ્યું, ગુજરી ગયા, એમની હેરસ્ટાઇલ કેટલી સારી હતી, એમનો સ્કિનનો ટોન કેવો સરસ હતો, વ્હાઇટ કલર, એમના કપડાં કેવા સારા પહેરતા. ક્યારે ક્યારે સાંભળ્યું? ક્યારે શરીરને યાદ નથી કરાતું, હંમેશા ગુણોને યાદ કરાય છે. કેવા ઉદાર હતા, કેવા દાતા હતા, કેવા શાંત હતા. માણસ જાય ને, મારો તો પ્રશ્ન એ જ છે, તમે નહીં રહો ત્યારે તમારી કઈ બાબતે લોકો યાદ કરશે? એમ બધું સારું પણ બહુ ગુસ્સાવાળા હો, એમ બધું સારું પણ બહુ કંજૂસ હો. આપણને આપણા ગુણે યાદ કરાશે કે અવગુણે, એ આપણે વિચાર કરવાનો. ઘણાની લાયકાત પૂછીએ તો ખાલી ઉંમર લાયક જ હોય, બીજી કોઈ લાયકાત જ ના હોય. ઘણા છાપો આ નથી રહ્યા એવું વાંચીએ ને ત્યારે ખબર પડે, અચ્છા હતા એ ખરા. ક્યારે કોઈ સત્કાર એમાં ભાગ જ ના લીધું હોય. જો બીજું તમારું શરીર ન ચાલે, પણ દુનિયામાં જે લોકો સારું કરતા હોય એને બેઠા બેઠા એના માટે એક માળા ફેરવો ને તોય તમારો સાથ જ કહેવાય. જરૂર નથી કે બધા દોડી શકે, બધા દોડી ના શકે, કદાચ બધા આપણું શરીર ના હોય, પણ કાંઈક કંઈક દુનિયામાં સારું થતું હોય ને, સંકલ્પ કરો કે ચલો આ કાર્ય માટે એક માળા હું વધારે ફેરવીશ. દુનિયામાં જ્યાં સારું થાય, કોઈને ભણાવો, કોઈને ઈલાજ કરો. ભગવત કૃપાથી આપણી સંસ્થાઓ દ્વારા ક્યાં ક્યાં જ્યાં કોશિશ કરીને, જરૂર નથી કે સંસ્થાના માધ્યમ રાખો, તમારા થકી તમે જ્યાં તમારી આજુબાજુ જ્યાં દુનિયામાં સારું થવું જોઈએ, સંસ્થાઓ તો એના માધ્યમ હોય છે.
તો માધ્યમ થકી આપણે એક પ્રયાસ કરતા હોય કે સમાજમાં આ બધું જરૂરી થઈ ગયું, આ એક વે થયું છે મદદ કરવાનું, કે આ બધું હોવું જોઈએ એટલા માટે. બાકી દુનિયામાં સારું થાય ત્યાં સાથ. જો દરેક વ્યક્તિ ફૂલ ન બની શકે, દરેક વ્યક્તિ સુગંધ ન બની શકે, પણ પવન તો બની શકો ને કે સુગંધને દૂર સુધી તમે લઈ જાઓ. કોઈનો સારો સંકલ્પ 4 જણા જોડે શેર તો કરી શકો ને. આવું સારું થવાનું છે, આવો ગ્રંથોત્સવ થઈ રહ્યો છે, આવું સંકુલ બનવાનું છે, આવું આવું બન્યું, કંઈક સારું દુનિયામાં થઈ રહ્યું છે, એની સુગંધ બનીને ફેલાવો, એનો પ્રચાર તો કરી શકો ને. આટલું તો કરી શકાય. તો સમાજમાં જેને સારું કરવું જ છે, ભલે સામર્થ્ય ન હોય તો સાથ આપો, વિચાર આપો, સદભાવના આપો, આશીર્વાદ આપો, એ પણ મોટો સાથ છે. તો જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ બનાવ્યા. સૌથી પહેલા પૃથ્વીને પાસેથી શીખ્યા ધૈર્ય, ક્ષમાશીલતા. પૃથ્વી કેટલું સહન કરે છે, આપણું સહન કરતા શીખો. સંઘર્ષ ટાળો. સહન કરીને પણ ભેગા રહેવાતું હોય તો પ્રયાસ કરો, કોશિશ કરો સહન કરી. પૃથ્વી સહન કરે છે. પૃથ્વીને ગુરુ બનાવીને સહનશીલતા અને ધૈર્ય માણસમાં હોવું જોઈએ. અને ક્ષમાશીલતા હોવી જોઈએ, માફ કરતા શીખો. એ બહુ મોટો સદગુણ છે. માફ કરી દેશો તો વાત ત્યાં જ પૂરી. અને પાછા લોકો પેલો સોરી કહી દે ને તો હમણાં જ માફ કરી દો. પણ તમારા સદગુણોને આવા ડિપેન્ડ પણ કેમ રાખો છો કે પેલો માંગે ત્યારે માફી આપો? આપણે જ મનથી માફ ન કરી દઈએ. વાયુ પાસેથી નિસંગતા વહેતા રહેતા શીખ્યા. આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા કે આકાશ કેવું વ્યાપક છે. માણસનું મન મોટું હોવું જોઈએ. ભગવાને દુનિયા આપી, આપણે એના ખંડ કર્યા, ખંડના દેશ કર્યા, દેશના રાજ્ય કર્યા, રાજ્યના શહેર કર્યા, શહેરના એરિયા કર્યા, એરિયાની સોસાયટી કરી, સોસાયટીમાં ઘર કર્યું, ઘરમાં મારું રૂમ, મારા રૂમમાં મારો કબાટ, ને મારા કબાટમાં મારું ખાનું. આપણે કકડા કરતા જઈએ. ભગવાન આખી દુનિયા આપે છે. બાઉન્ડ્રી બનાવવાનો અર્થ એ થાય કે આટલું જ મારું છે, બાકી બધું આખી દુનિયા મારી નથી. ભગવાન વ્યાપકતા શીખવાડે છે. દિલ મોટું રાખતા શીખો, વિશાળતા હોવી જોઈએ. આગળ કહ્યું જળ પાસેથી વહેતા રહેતા સ્વચ્છતા અને મધુરતા શીખ્યા. માણસના વિચારો પણ વહેતા રહેવા જોઈએ. સમય સાથે બદલાવાની સંભાવનાઓ જીવંત રાખજો. જેના જીવનમાં પરિવર્તનની સંભાવનાઓ ખતમ થઈ જાય ને ત્યારે સાચા અર્થમાં આપણે વૃદ્ધ થઈ જઈએ છીએ. નવું સ્વીકારતા જાઓ. સમય સંજોગો બદલાયા છે તો એમ માણસે પરિવર્તન પણ સ્વીકારવું જોઈએ. અને જે નથી સ્વીકારી શકતો એ હંમેશા ફ્રસ્ટ્રેટ રહે છે, ચિંતામાં રહે છે, ઉદ્વેગમાં રહે છે. સંજોગો બદલાયા છે, સ્વીકારો ને. પહેલા જેવી દુનિયા નથી રહી, હવે બધું બદલાયું છે. હવે બધાને જીવવું છે, બધાને ખુશ રહેવું છે, બધાને સુખ ભોગવવું છે. એને ખાલી ભેગું જ નથી કરવું, એને માણવું છે જીવન. હવે ગણિત જીવનના જોવાના બદલાયા છે. જેમ કે ને હવે કાંઈ નવું કરવા જેવું નથી, સમજી લો હવે આ ગરડો થઈ ગયો. નવા કરવાની સંભાવનાઓ જેના જીવનમાં ખતમ થઈ જાય એનું જીવન પૂરું થઈ જાય છે. નવું જીવનમાં સ્વીકારતા જાઓ, શીખતા જાઓ.